અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ એક પેટ્રોલ પંપ પર લૂંટારૂ માનસ ધરાવતા કાર ચાલકની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક કાર ચાલકે ₹3285નું પેટ્રોલ ભરાવ્યા બાદ પેમેન્ટ કર્યા વગર જ પેટ્રોલ પંપના કર્મચારીને ગાડી નીચે કચડવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર એક કારમાં 4 થી 5 શખ્સો સવાર થઈને પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને ગાડીની ટાંકી ફૂલ કરાવી હતી. જ્યારે પંપના કર્મચારી મોહમ્મદ શાહબાઝે પેટ્રોલના નાણાંની માંગણી કરી અને QR કોડ આપ્યો ત્યારે કાર ચાલકે પેમેન્ટ થઈ ગયું હોવાનું કહી અચાનક ગાડી પૂર ઝડપે હંકારી મૂકી હતી. સતર્ક કર્મચારીએ કારને રોકવાનો પ્રયાસ કરતા નિર્દય કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારી સાઈડમાં ફંગોળી દીધો હતો અને હાઈવે પર નાસી છૂટ્યો હતો. આ રૂવાડા ઊભા કરી દે તેવી સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. સદનસીબે આ ઘટનામાં કર્મચારીનો આબોદ બચાવ થયો છે અને મોટી જાનહાનિ ટળી છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ સ્થાનિક પંપ સંચાલકો અને કર્મચારીઓમાં સુરક્ષાને લઈને ભારે ચિંતા પ્રસરાવી છે.